જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં ટફ ટાઈમ આવતો હોય છે. એનો અર્થ એવો નથી કે તમારો ભૂતકાળ ખરાબ ગયો તો તમારું ભવિષ્ય પણ ખરાબ જ જશે. જો આપણે વર્તમાન સાચવી લઈશું ને તો ભવિષ્ય ઉત્તમ થશે. ડૉક્ટર સાહેબની વાત એકદમ સાચી છે. જે કંઈ પણ કહે છે એ મારા અને મારા આવનારા બાળક માટે કહે છે, અને હવે મારે મારા આવનારા બાળકનો પણ વિચાર કરવો પડશે. આ બુકે કોણ લાવ્યું હશે? શાંભવી તો કોલેજથી આવતા નહીં લાવ્યો. શાંભવી, તે જે મારા માટે કર્યું છે ને હું ક્યારેય નહીં ભૂલી શકું. શાંભવી, આ બુકે તું લઈને આવી છે? ના ભાઈ, હું નથી લાવી. તો પછી આ બુકે અહીંયા કેવી રીતે આવ્યો? મારી એબ્સન્સમાં ઘરમાં કોઈ આવ્યું હતું? કિયારા સાથે બહુ ખોટું થઈ રહ્યું છે. હા, પણ પેલી રાધાના કારણે મારી પ્રતિષ્ઠાને બહુ નુકસાન પહોંચ્યું છે. અને એમાં જો કિયારાએ ડિવોર્સ લેવાનો ડિસિઝન લીધું તો મારા બિઝનેસ સર્કલમાં જે મારું નામ રહ્યું છે એ પણ ધૂળમાં મળી જશે. ના, અરે શૌર્યને મળવું પડશે. એને કંઈ પણ કરીને મનાવવો જ પડશે. મારે નવા બિઝનેસના ફંડ માટે મમ્મી સાથે વાત કરવી જ પડશે. પણ કેવી રીતે? આજે સવારે જે રીતે મમ્મી સાથે વાત કરીને નીકળ્યો છું, શું એ મારી વાત માનશે ખરા? લેટ્સ ટ્રાય યાર. પ્રયત્ન કરવામાં શું જાય છે? મમ્મીનો ફોન? હા બોલ મમ્મી. શૌર્ય, તું ક્યાં છે? મમ્મી, હું નવા બિઝનેસના કામથી બહાર આવ્યો છું. બોલ ને. કંઈ નહીં, મારે તને મળવું હતું. તારી સાથે વાત કરવી હતી બેટા. ધેટ્સ ગ્રેટ. એકચ્યુઅલી મારે પણ તારી સાથે વાત કરવી છે. હું એક કામ કરું છું, હું સીધો ઘરે જાઉં છું. અરે ના, એક કામ કરીએ, આપણે બહાર જ મળીએ. એકચ્યુઅલી હું બહાર જ છું, તો હું તને લોકેશન નાખું છું, તું ત્યાં પહોંચી જા. ઓકે? ઓકે. આ મમ્મીએ મને આમ બહાર મળવા માટે કેમ બોલાવ્યો હશે? ક્રિશ, રાધા પર ગુસ્સે થતા પેલા મારી વાત તો સાંભળ. મારે અત્યારે કંઈ જ નથી સાંભળવું ભાભી. મારે અત્યારે રાધાને મળવું છે. મને એનું એડ્રેસ આપ. હું પણ તારી સાથે આવું છું. ના, મને પહેલા એમ કહો, તમે જાણતા હતા ને કે રાધા કોઈ અજાણ્યા વ્યક્તિના ઘરે રહે છે? ભાભી, મેં તમને પૂછ્યું, રાધા કોઈ અજાણ્યા વ્યક્તિના ઘરે રહે છે? મને જવાબ આપો. હા. કેમ ભાભી, કેમ? દર વખતે હું રાધાને મારી નજીક લાવવાના પ્રયત્નો કરું છું અને ફરીથી રાધા દર વખતે મારાથી દૂર જવાના રસ્તાઓ શોધી જ લે છે. એ આવું શું કામ કરે છે ભાભી? મને પેલા એમ કોઈ વ્યક્તિ કોણ છે? એ એક ડોક્ટર છે અને તમને હવે શ્રેયાના સમજે ભાભી. હવે મારા બધા જ સવાલોના જવાબ હું રાધા પાસેથી લઈશ. અને ફરીથી મારા પર નહીં પણ કોઈ બીજા પર વિશ્વાસ કેમ કર્યો? રાધાને આના જવાબ તો આપવા જ પડશે. મને એનો એડ્રેસ આપો ભાભી, એડ્રેસ આપો. હવે હું ક્રિશને કેવી રીતે કહું કે રાધા માં બનવાની છે?
આ વખતે પણ ક્રિશ રાધા પર ગુસ્સો કરીને બધું બગાડી ન નાખે તો સારું. હલો, શું સિરિયસ છે? ના ના, તમે ટેન્શન ના લેશો, હું થોડી જ વારમાં આવું છું. ઓકે. મારે એક પેશન્ટની ઇમરજન્સી આવી છે એટલે મારે જવું પડશે. થોડી વારમાં આવું છું. અને તમે પ્લીઝ આરામ કરજો. ભાઈ, મને નાકે છોડી દેશો? મારે એક ઝેરોક્સ કોપી લેવાની હતી. ઠીક છે, ચાલ. ટેક કેર. હું આમ ગઈ ને આમ આવી. ઓકે. રાધા, રાધા, ક્રિશ, આ તો મારા મિસ્ત્રીનો અવાજ છે. રાધા. આખરે મારો મિસ્ત્રી આવી ગયો. મિસ્ત્રી, ગરમી સાથે રંગ અને બધું જ બદલાઈ ગયું. આ તું શું કહે છે ક્રિશ? તો બીજું શું કહું? તને પોતાના ઘર કરતા પારકાઓના ઘર વધારે વાલા લાગે છે. વાત એમ છે ને કે મારે તારી કોઈ વાત નથી સાંભળવી. રાધા, તું આ શું કરે છે? તું પોતાનો સંસાર તો સાચવી ના શકી અને હવે કિયારા પોતાના સંસારને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે, તો તું એ પણ બગાડવા માંગે છે?